રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ માસિક રાશિફળ મે 2026 ર તેમજ ત નામના અક્ષરવાળા જાતકો માટે વિશેષ. જય માતાજી મિત્રો, આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું તુલા રાશિના જાતકો માટે મે માસ 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ. મિત્રો, તુલા રાશિના જાતકો માટે મે 2026નો મહિનો સંતુલન, સંબંધો, નાણાકીય આયોજન અને કારકિર્દી સુધારાના નવા અવસર લઈને આવી રહ્યો છે. આ મહિને તમે તમારા જીવનમાં નવી દિશા જોઈ શકશો, પરંતુ સાથે સાથે કેટલાક નિર્ણય ખૂબ જ વિચારપૂર્વક લેવાની ખાસ જરૂર પડશે. તો ચાલો જાણીએ વિગતવાર રાશિફળ. તુલા રાશિ મે 2026 સંપૂર્ણ ભવિષ્યફળ. મે મહિનો કેવો રહેશે? તુલા રાશિના જાતકો માટે એક મહત્વપૂર્ણ મહિનો રહેશે. આ મહિને તમારું મન વધુ ગંભીર અને વ્યવહારુ બનશે. તમે જે નિર્ણય લેશો તે તમારા આવનારા મહિનાઓ માટે આધાર બની શકે છે. કેટલાક જાતકોને જીવનમાં નવી જવાબદારી, નવી તક અથવા નવા લોકો સાથે જોડાણ મળી શકે છે, પરંતુ સાથે સાથે તમને પોતાની અંદર આત્મવિશ્વાસ વધારવો અને મનના ડર દૂર કરવા પણ ખાસ જરૂર બની છે. કારકિર્દી તેમજ નોકરી. મે 2026માં તુલા રાશિના નોકરિયાત લોકો માટે પ્રગતિના યોગ બની રહ્યા છે. જો તમે લાંબા સમયથી ઓફિસમાં પ્રમોશન અથવા પગાર વધારો ઈચ્છતા હો તો મહિનાના મધ્યમાં સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઓફિસમાં તમારું માન વધશે, બોસ તમારી કામગીરીથી ખુશ થશે, નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ મળી શકે છે. કેટલાક લોકો માટે ટ્રાન્સફર, ડિપાર્ટમેન્ટ બદલાવાની શક્યતાઓ પણ બની રહી છે, પરંતુ ધ્યાન રાખજો મિત્રો, આ મહિને તમારા કામમાં લાગણીને વચ્ચે ન લાવો, નહીં તો નાની વાત મોટી બની શકે છે. સહકર્મીઓ સાથે વાણી સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નોકરી શોધતા લોકો માટે ઇન્ટરવ્યૂ માટે સમય અનુકૂળ રહેશે. ખાસ કરીને મહિનાના બીજા અઠવાડિયામાં શુભ પરિણામ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. ધન, આવક અને નાણાકીય સ્થિતિ. આ મહિને તુલા રાશિના જાતકો માટે નાણાકીય રીતે મિશ્ર પરિણામો જોવા મળી શકે છે. આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. બચત વધારવાનો સારો સમય. જૂના પૈસા પરત મળવાની શક્યતા, બાકી ચૂકવણી કે ઇન્સેન્ટિવ મળવાની શક્યતાઓ રહેલી છે. ઘર અથવા વાહન માટે પણ ખર્ચ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. મહિનાની શરૂઆતમાં કોઈ અચાનક ખર્ચ આવી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું લાભદાયક રહેશે. રોકાણ કરતા પહેલાં સારી રીતે તપાસ જરૂરથી કરજો. શેર બજાર. જોખમી રોકાણ ઉતાવળ ન કરવી. અનુભવી વ્યક્તિની સલાહ લેવી. નિર્ણય લેવો ત્યારબાદ. વેપાર તેમજ ધંધો. વ્યવસાય કરતા તુલા રાશિના જાતકો માટે મે 2026 ખૂબ જ લાભદાયક મહિનો બની શકે છે. ખાસ કરીને જે લોકો પાર્ટનરશિપમાં ધંધો કરે છે તેમને સારો લાભ મળી શકે છે. નવા ગ્રાહકો મળશે. અટકેલા સોદા પૂરા થઈ શકે છે. માર્કેટિંગ તેમજ ઓનલાઈન કામમાં સફળતા મળશે. વેપારમાં નવા સંપર્કો બનશે, પરંતુ ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ નવા કામમાં પૈસા લગાવતા પહેલાં લખાણ કરાર કરવો ખૂબ જ જરૂરી છે. પ્રેમ જીવનમાં અને લગ્ન સંબંધ. મે 2026માં તુલા રાશિના જાતકો માટે પ્રેમ જીવનમાં મધુરતા આવશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ મહિનો રોમેન્ટિક અને યાદગાર બની શકે છે. પ્રેમી સાથે નજીકતા વધશે. જૂની ગેરસમજણ દૂર થશે. સિંગલ લોકો માટે નવી ઓળખાણ શક્ય બની રહેશે. લગ્ન માટે વાતચીત આગળ વધશે, પરંતુ મહિનાના અંત તરફ નાની વાતે મન દુઃખી થઈ શકે છે, એટલે એકબીજાની લાગણીને સમજીને વાત જરૂરથી કરવી. લગ્ન જીવનસાથી સાથે સમય પસાર કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. પરિવારની જવાબદારી વધશે, પરંતુ સુખ પણ મળશે. પરિવાર અને ઘર જીવન.
આ મહિને પરિવારના સભ્યો સાથે સંબંધ સારા રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે, જેમ કે ઘર સુધારણા, પૂજાપાઠ તેમજ કોઈ શુભ પ્રસંગ, મહેમાન આવવાનો યોગ, વડીલોની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. પરિવારમાં કોઈ સભ્યના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓ માટે મે 2026 મહિનો મહેનત માગે છે. જો તમે સતત અભ્યાસ કરશો તો સફળતા જરૂરથી મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારું પરિણામ મળી શકે છે. મન એકાગ્ર રહેશે. નવી સ્કિલ શીખવા માટે ઉત્તમ સમય બની રહ્યો છે, પરંતુ મોબાઈલ અને મિત્ર મંડળીમાં વધુ સમય બગાડશો તો નુકસાન થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને તુલા રાશિના જાતકો માટે આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ કેટલાક જાતકોને થાક અને માનસિક તણાવ થઈ શકે છે. શક્ય તકલીફો જોઈએ તો માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, ચિંતા, પીઠ અથવા કમરના દુખાવા, પેટ સંબંધિત તકલીફ, નિયમિત ચાલવું, પૂરતી ઊંઘ લેવી, વધુ પાણી પીવું, બહારનું ખાવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. આ મહિને યોગ, પ્રાણાયામ કરશો તો આરોગ્યમાં સુધારો જરૂર જોવા મળી શકે છે. શુભ સમય અને શુભ સંકેતો આ મહિને તુલા રાશિના જાતકો માટે કેટલાક દિવસ ખાસ શુભ રહેશે. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર તેમજ બુધવાર. શુભ તારીખો જોઈએ તો 5 તારીખ, 9 તારીખ, 14 તારીખ, 18 તારીખ, 23 તારીખ તેમજ 27 તારીખ. શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ ગુલાબી, આકાશી. શુભ અંક છે 6 તેમજ 7. શુભ દિશા પશ્ચિમ. તુલા રાશિ માટે શુભ ઉપાય જોઈએ તો મિત્રો, મે 2026માં તુલા રાશિના જાતકો માટે ખાસ ઉપાય: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ 108 વાર જરૂરથી કરો. ગાયને લીલો ઘાસચારો ખવડાવો અથવા મીઠાઈ ખવડાવો. ઘરમાં રોજ સાંજે દીવો પ્રગટાવશો તો નકારાત્મકતા દૂર થશે. આ મહિને શું ટાળવું જરૂરી છે? ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો, ફાલતુ ખર્ચ અને ઉધાર આપવું ટાળવું હિતાવહ છે. સંબંધોમાં શંકા ન કરવી, વાતચીતમાં કડવાશ ન લાવવી. નિષ્કર્ષ: પ્રિય મિત્રો, કુલ મળીને 2026 તુલા રાશિના જાતકો માટે કારકિર્દી, સંબંધો અને આર્થિક સુધારાનો મહિનો સાબિત થશે. જો તમે ધીરજ અને સમજદારીથી ચાલશો તો સફળતા ચોક્કસ તમારો સાથ આપશે. અંતમાં એક વિનંતી મિત્રો, જો તમને આ તુલા રાશિ માસિક રાશિફળ મે 2026 ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રાશિફળ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.